સમી સાંજરે ગોધૂલીને સમયે વાજોવાજ પોતાના ગોદલા હાંકતો એક ગાડાખેડૂ બરડા મુલકના સિસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો. મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. કદમાં બેઠી દડીનો, દેખાવે બુડથલ અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો. ધણના ખૂટડા નાથાના નનકુડા ગોદલાને ઢીકે ચડાવીએ જાય છે અને ખૂટિયાના બરડા ઉપર પ્રવણાની પ્રાછટ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફોડિયામાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાસ હતી તે ગોદલાને માથે એમને એમ ઢળકતી મેલી દઈ ઓસરીએ ગયો. નાથાને દેખતાની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવારણા લીધા. કાંઈ ફોઈ, કામ કરવા બોલાવ્યો તો મુને. ઘરના કોષ છોડે મારે આવવું પડ્યું છે. કાલ થાહે તા બધાય ક્યારા બળીને રાખ થઈ જાહે. એવડી તે તારે કીવાની ઉતાવળ હતી. હા ભા, તારે ઘઉંના વાવેતર ખોટી થાય છે ને અહીં મારા છોકરા પાવડું દૂધ વન્યા વિયાળું કરે છે અને ઈ બધુંય મારો નાથા જેવો જમદટ ભત્રીજો બીઠે મારે ભોગવવું સર્જેલ હશે ને. આજ મારો ભા વાસિયાંગ હોત ને તો ઈ પીટિયાઓના પેટમાંથી છઠ્ઠીના ધાવણ સોત કોકાવે આવત. પણ આટલા બધા મેણા કીવાના દઈ રહી છે. કાં થયું ઈ તો મમ્માથી ફાટ, કાં ફાટા. ફાટે ને કાં કરા. 5 કુંડિયું ને 5 નવચંદરિયું, 10 દૂધણી ભીસુને પીટિયાઓ હાકે ગો. કાંથી? ડુંગરમાં ચડતી તી તાંથી. કોણ હાકે ગા? જામના માણસું. ધતુરિયાના ફાટલ આયર. ઠીક તી ઈમાં ઠાલી મો કાં વારસ મારા બાપ વાસિયાંગનું. હું અબઘડી જેન લે આવા. એટલું કહી ને હાથમાં પરોણો ઉપાડી નાથો ઓસરીએથી ઉતર્યો. ફોઈએ સાદ કર્યો, નાથા અટાણે અસુરો ને જ જાઉં. વિયાળું કરે ને ચંદરમાં ઉગીએ ચાલજે. ના ના, વિયાળું તો હવે ઈ 10 ભેંસ્યુના દૂધ આવશે તેદી જ કરવા છે. એટલું કહીને પાછો પતંગિયા જેવો નાથો ગાડા માથે ઠેક્યો. ટાંઢા તો ગધારમાં જ ઊભા હતા. જોતર છોડ્યા કે ઢીલા પણ નહોતા કર્યા. ગોદલાની પીઠ ઉપરથી ફૂમકાવાળી રાસ ખેંચી લઈ ને નાથાએ ડચકારો કર્યો. ગોદલાની પીઠ ઉપર જરાક હાથ દીધો ત્યાં તો સમતોલ પાણીની અંદર સમા પવનનું નાનું વહાણ વેગ કરે તેવી ચાલ કાઢીને ગોદલા ઉપડ્યા. ધૂળની ડમરીઓ ચડાવતું ગાડું તોપના ગોળાની માફક ગડેડાટ કરતું જાય છે. થોડીક વારમાં તો જામનગરની સરહદના રાવલ ગામને પાદર આવી ને નાથો અટક્યો. થાણામાં ગયો. જે મળે એને પૂછે છે કે ભાઈ મારી ફૂઈની 10 ભેંસું, 5 કુંડિયું ને 5 નવચંદરિયું, એનું વેણ અધૂરું રહી જાય છે ને જવાબ આપ્યા વગર થાણાના માણસો આંખ કાઢીને સરી જાય છે. આખી રાત નાથો ભૂખ્યો ને તરસ્યો વાવડ કાઢતો રહ્યો. પોતાને રોટલો કે ગોદલાને કડબનું એક રાડું પણ નથી મળ્યું. બીજી વાતમાં એનું ચિત્ત જ નથી. સૌને એ ભેંસો વિશે પૂછે છે. સૌ એને ધક્કે ચડાવે છે. મિત્રો, આ વાર્તાનો આગળનો ભાગ જોવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.